શું થયું પહેલી વાર શું થયું? હા પહેલી વાર એવું કાલ રાત્રે આખી રાત વરસાદ આવ્યો આજ હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 5 ક્યાં તો 4:30, ખબર નહીં પડતી વેધરને જોઈને કે કેટલા વાગ્યા. બાકી મોસમ થઈ ગયો જોરદાર. તમારા ભાઈએ આજે ચાલુ કરી નાખ્યો છે વ્લોગ અને ફોન આવી ગયો. મોડા વ્લોગ ચાલુ કરી નાખ્યો કેમ કે કોમ હતું અને બસ કે વ્લોગને ખબર પડી જાય શું મોબાઈલને કે એને ચાલુ કર્યો હોય વ્લોગ ડાયરેક્ટ હું ફોન આવી જ જાઉં. તો દેખો ખાલી મિત્રો મોસમ થઈ ગયો જોરદાર અને હવે અમે જઈએ છીએ બજારમાં જઈએ છીએ. થોડા ઘણું કોમ હે, દળનું દળાવવાનું છે, એક ભાઈને મળવાનું છે અને આજનું વેધર એટલું મસ્ત થાય કે ચોકોમ ફરવા જાય ને એટલું મસ્ત મોસમ થયેલું પડ્યું ને. હવે આવું જ રહે. હવે આવું ને આવું જ રહે ને. હવે આવું મોસમ અમને જોરદાર ગમે. અને તમને જો આવું ચોમાસાવાળું મોસમ ગમે કે નહીં ગમતું ખાલી કોમેન્ટ કરજો. તને કયું મોસમ વધારે ગમે પર્સનલી? હા આર્યું મોસમ વધારે ગમે. મને ચોમાસાનું મોસમ વધારે ગમે, એકદમ જોરદાર. પહેલા મને રિયલના અંદર ઉનાળો તું જૂઠું બોલે, તને પહેલા ઉનાળો તો ગમતો? મને ઉનાળો તો ગમે પણ ચોમાસું બી ગમે. તમે આપણે ચોમાસામાં ઉનાળો તને શેના માટે ગમતો? ઉનાળો બધી કેરી ખાવા મળે એટલે ઓને ખાલી કેરી ખાવા મળે ને એના માટે ખાલી મને ઉનાળો ગમતો. એનો મતલબ કે આ મતલબી આ ફરે ચેટલી ગાધી ને આ ફરે ઓછી ગાધી તો તારી આ ફરે ઓછી ગાધી છે ને આ ફરે રીઝન બી ખબર નહીં પડતો. કેરીઓ આવી જ નહીં જુઓ એવી કેરીઓ જ આવી ને કે ભેગા ફરો તો કેરીઓ છે અલગ અલગ આવી. આ ફેરે તો કેરીઓ ખાલી થોડી કેરીઓ આવી. જુઓ આવ્યું ને ઉનાળો ખાલી દાબીને આવ્યો હતો. હવે ચાલો ચોમાસું મસ્ત જતું રહે ને તો સારું છે. વ્યવસ્થિત વરસાદ આવી જાય ને મજા આવી જાય. કેમ કે જો અલગ અલગ લોકેશને અમારે ફરવાનું બી બાકી ને અમે હજુ ચોય સ્ટાર્ટિંગ નહીં કર્યું ફરવાનું. બધા લોકેશન આપણે કવર કરી નાખવાઈએ. ઓકે તો ચલો મિત્રો જઈએ બજારમાં. એક ભાઈને મળવાનું અને ફોન આવ્યો ભાઈને આપણે વાત કરી લઈએ. તો ફાઇનલી નીકળી ગયા દહેણું લઈને. અને શું થયું પહેલી વાર શું થયું? હા પહેલી વાર એવું કાલ રાત્રે આખી રાત વરસાદ આવ્યો. આજ સવારમાં જેટલો આવ્યો પણ અમારે લાઇટ નહીં ગયું. કારણ કે ભાઈ હું ભણો કહેતો હતો કે હવે લાઇટ નહીં જાય. એવું હે અમારા ભણો ભાઈ એવું કહેતા કે લાઇટ રિપેરિંગ થઈ ગયું એટલે ગમે રિપેરિંગ થયું એવું હે ને ગમે એવો થોડો વરસાદ આવે ને તો લાઇટ જતું રહે એટલું સારું છે. ના જાય તો ઘણું સારું હોય ને કે યાર. કાલનું તો નહીં જીવ વાત સાચી. રાતમાં જેવો વરસાદ આવ્યો હતો એવું કાલ વધારે આવ્યો હતો એવું. અને આ તારા હાથ ગળાને તો પહેરવાનું આવ્યું તો બાઈક ચમ લટકાડી દીધો તો ખુલ્લી નહીં પડી જાય એવી નહીં એવું છે. તો કઈ વાંધો નહીં. ચલો મિત્રો દહેણું લઈ અને જઈએ. પહેલાં દહેણું આલી દઈએ પછી બારોબાર બજારમાં. તો ફાઇનલી મિત્રો બજારમાં આવી ગયા હતા. એક ભાઈને મળવાનું તો મળી લીધો અને વરસાદે અડધા પલાળીનો છે. શું કેવું? રહી ગયો દેખો હાલ વરસાદ ફૂલ આવતો હતો ને એકદમ. હવે વરસાદ રહી ગયો હાલ એકદમ રહી ગયો. હવે પલાળવાનો મોકો હતો બકા તારે. એવું તો ચાલો અહીંથી નીકળીએ હવે. બકા ફોને બગડ્યો છે ને સાથે કરું. જાક હો ગયા. વરસાદ આવે જો ખાલી ફૂલ ફાસ અહીંયા આવતા પલડી ગયા. વરસાદ હાલો વરસાદ આખા પલાળી નથી. આખા પલાળવું જ તો મારો આમ તો પણ હાલ એક જગ્યાએ આવ્યા છીએ. અંદર જઈને થોડું બેસવું છે, થોડી વસ્તુ સિલેક્ટ કરવી છે પણ કેવી કન્ડિશન કેવી ખરાબ છે. હું એને કીધું કે કાલ આવશે પણ આ કે ના આજ ને આજ આખા પલળી ગયા. જુઓ પોણી ખાલી ઉડશે. હા ઉડે વરસાદ ફૂલ આવે જેટલેથી આવતા પલડી ગયા. જો બતાવું તમને દેખો આ એક કમ્પ્લેટ પલળી જાય. શું કેવું? હા તો તારી દેખો કમ્પ્લીટ આખા લુગડા બુગડા બધા પલળી જાય. રહેવાનું બકા વરસાદ છે આ તો. આમ ચોક ફરવા ગયા હોય ને પલટ તો વધારે મજા આવે વધારે. પણ મને તો મજા આવી જાય. આખા પલટી ગયા. તો ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે અને ખતરનાક લેવલનો વરસાદ પડ્યો. પલટી હાવ પલટી ગયા. હે શું કેવું લા? મોબાઈલના અંદર બી દેખાતું નહીં. થોડો લુક છે કેમેરો મોઢું એક લઈને નહીં આવતું. હા કેમેરો લુક છે. લાવજે ટી શર્ટ થોડી. રેનકોટ તો પડ્યો હશે પણ જો ખબર નહીં. મયા મોમાનો જ લગભગ માર જોડે હતો. શું હાલ દીધો શું કે ખબર નહીં મને. હા પલડી લેવાનું ગોડા. વરસાદ આવ્યો હોય ને આવ્યો હોય
તો તારે બધે બધા કમ્પ્લીટ ઘરથી હેડ એટલે પલડ્યા પછી રસ્તામાં વળી હુકાઈ ગયા અને પાછો વરસાદ આવ્યો તો પાછા પલડી ગયા કમ્પ્લીટ એકદમ પૂરેપૂરા પલડી ગયા હા દેખો કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ અને વયા વળી થોડો ઓછો થઈ ગયો પાછો હે કોણે અમારી સોસાયટીમાં લાઈટ છે હા અને મેન વસ્તુ તો એ કે અમારી સોસાયટીમાં લાઇટ છે ને કે આટલા વરસાદમાં તો લાઇટ જતું રહેવા કાયદે હા સોલ્વ થઈ ગયો એટલે સારું તો ઊભા હું તો બહાર ઊભો વરડું જ છો તો ચાલો અંદર જઈને કપડાં બપડા કાઢી ચેન્જ કરીને તમને મળીએ ઓકે તો ફાઇનલી વરસાદમાં પાડી લીધું તો ફાઇનલી તમારા ભાભી બનાવે છે બાજરીનો રોટલો બની ગયો છેલ્લો જ છે ને રહ્યો બાજરીનો રોટલો અને શેનું શાક હે દૂધીનું શાક હે ને દૂધીનું રસાવાળું શાક એટલે ફોનને શીખે શું હે કોઈ ખબર નહીં પડતી જ્યારે પણ બ્લોગ ચાલુ કરું તારે જ આવી જાય ખબર નહીં પડતી અરે તો ચલો ભાઈ બાજરીનો રોટલો દૂધીનું શાક બનાવ્યું છે પરડી ગયેલા તમારા બૈરા શું ખાધું એ શું ખાધું પોપરી વાળો હા નાહી દઉં મુએ નાહી તો લીધું મુએ નાહ્યો બકા વરસાદના પાણી એમાં અલગ કે નાહ્યો તો ચાલો ભાઈ જમી લઈએ જમીન તમને મળું જોઈ લો દૂધીનું શાક બાજરીનો રોટલો મજા આવી જાય ખાવાની તો ચલો જમીન તમને મળું થોડી વારમાં ઓકે તો ફાઇનલી મિત્રો મસ્ત રીતે ખાધું અને અડધો કલાક ખાલી આરામ કર્યો હોય અને હવે હું જઉં છું બજારમાં એકલો બજારમાં જવું બરાબર હું આવું હા આવું તેરા ક્યાં કામ હે દવા લેવાની ફેંકી હાલ ગાધું હે તો હાલ કે મારે કે ફ્રેન્કી ફેંકી તો મારે એના વહેલી ખાવી ફ્રેન્કી તો મારે ખાવાની ઈચ્છા થઈ છે મસ્ત ખાસા દાડા થયા ગાધે ખાસા દાડા થયા ફ્રેન્કી પણ ખાવાની મજા આવે ને તો પાલનપુરનું જે હશે એને તો ખબર જ હશે કે આપણે બસ સ્પોટના આગળ જે પેલી હોટ ડે ની ફ્રેન્કી ખાલી ચેવી આવે ખાલી કમેન્ટ કરજો ખરેખર મસ્ત આવે ને જો ના ગાધી હોય કોઈએ તો એકવાર ચાખજો અને આપણે શી ખાઈએ શેજવાન હા સ્પાઇસી શેજવાન અમે ખાઈએ બાકી તમે એકવાર ટ્રાય મારજો અમે તો બીજી તો ટ્રાય નહીં મારી કે જે આવી બધી સારી જ આવી પણ અમે સ્પાઇસી શેજવાન ખાધી બહુ જોરદાર આવે ને બીજી ઘણી બધી આવી મજા આવે તો ચલો હાલ હશે કે નહીં હોય હશે જ ને જોયું ઝોમેટોમાં પહેલથી મને ચેક કરી નાખ્યું બોલો માણસ હે તો ચલો જઈએ બજારના અંદર અને થોડી ગોળીઓ બી લાવી હે અને મસ્ત સ્પાઇસી શેજવાને ખાવી હે તો ખાતાઈએ અને ગાડી લઈને જાઉં બાઇક લઈને ગાડી વરસાદ પલડી જવાય નેટ તો આયા પલડી ઓકે તો ચલો ગાડી લઈને જઈએ થોડા ઘણો ટાઈમ પાસ બી કરતા આવીએ ઓકે તો ચલા કન્ટિન્યુ ઓકે ગાડી મસ્ત ધોવરાઈ જઈએ કમ્પ્લીટ ચકાચક ધોવરાઈ જઈએ હા ધોવાની જરૂર નહીં પડી છે પાવર બેંક લીધી ચાર્જિંગ નાખશો અંદર એવું છે તો ચલો હાય બેસી જઈએ ને હાલ તો વરસાદ તો હતો ના આગળ ખાલી વરસાદ જેવો થઈ ગયો લે બતાવતા ગાડીએ નશે દોઢ ડાઈ તો દારી આવડી ગયું છે કે એટલે હે આજે ઊંઘવાનું મજા આવે ને ઊંઘવાનું અરે હા એસી બંકા ઢાળ આવે મન તો દારી તો ચાલો મિત્રો આપણે જઈએ ને દેખો ગીત ચાલુ એ થઈ ગયું છે ગીત ખાલી કહી દો આંખોं में तेरी अजब सी अदाएं है आंखों में तेरी ના ઉખડે બકા આ તો અંદર ની સાઈડ ના ઉખડે બકા તો ચલો ભાઈ જઈએ આપણે શું એ તો નોર્મલ તો એમણે ઉખડે તો ચલો ભાઈ જઈએ બજારના અંદર ગોળી બી લાવી દઈએ તમારા ભાભી ફ્રેન્કી ખાવી હોય તો તમારા ભાભી ફ્રેન્કી ખવડાવી દઈએ હું તો ખાતો નહીં આપણે તો ખાતા નહીં આપણે તો એવું બધું કાચર કોચર ભાવતું નહીં એટલે આપણે ખાવાનું થતું જ નહીં બરાબર ને સારું કહેવાય મળે તો ચાલો નીકળીએ અને મળી જાય તમને ફ્રેન્કી ખાતા ખાતા તો ફાઇનલી મિત્રો આવી ગયા બસ સ્પોટના હોમેની સાઈડમાં ઓકે મેડમ અને આપી દીધો છે પેલી ફ્રેન્કી કાચમાંથી તો નહીં દેખાતી હોય ઝાકળ છે કાચમાં એટલે ભરો તમને બતાવી દઉં પેલી હોમેરી હોટ ડે વાળી ફ્રેન્કી ત્યાં આગળ આપણે ઓર્ડર આપી દીધો ફ્રેન્કીનો શું કેવું મેડમ તો ચલો ફ્રેન્કી આવે એટલે મેં તમને હા ઘરે જ આવું હોય તો આ ઊંઘ ના કરાવરાય પછી તને ખબર આદત પડી જાય કોઈ હે ના તો ઊંઘ કરે આખો દાડી ગળું દુખે છે મારું ગળું દુખે બોલ તો કરે ને તો કે ગળું દુખે તો ચલો ભાઈ નાસ્તો આ બાદ પછી તમને મળું તો ફાઇનલી ફ્રેન્કી અમારી આવી ગઈ છે અને આ માણસ તો વેટે કરવા રહે એમ છે ને જો કમ્પ્લીટ બટકું ભરીએ નું હસ્યું હા
જેવી હે જોરદાર હે ગરમા ગરમ ફ્રાંકી ખાવાની મજા આવી જાય બહાર હે ઠંડક દેખો મસ્ત ઝાકડા ઝાકડા થઈ ગયું કાચમાં બહાર હે ઠંડક ને મસ્ત હે ફ્રેન્કી એટલે મજા આવી જાય ખાવાની હે હમણાં હોદના નીકળે એટલે ભૂલી ગયો મારું જો ખાવાનું મૂકે મારે કોઈ ગરમ ગરમ ખાવું પણ કોઈ ને કોઈ મગજમાં ના બેઠો ભાઈ ઘેર જતો રહ્યો પણ ભાઈ યારી કે ફ્રેન્કી ખાવી હે મારે મને યાદ આવી ગઈ અચાનક તો ચલો ફટાફટ ખાઈ લઈએ ફ્રેન્કી ઓકે મેડમ તો ફાઇનલી મિત્રો મસ્ત રીતે ફ્રેન્કી ખાઈ લીધી અને ફ્રેન્કી ખરેખર મસ્ત હતી હું કેવું ફ્રેન્કી ખરેખર ગરમ ગરમ ખાવાની મજા આવી ગઈ અને હવે અમે જઈએ છીએ બજારની અંદર શું કરવા જવો બજારમાં જઈએ છીએ મિત્રો એટલું ઇમ્પોર્ટન્ટ કોમ નથી કે ખાલી ઓટો મારવા જઈએ છીએ યસ ગાડી લઈને આયા હોય તો ભેગા ભેગું કીધું આખી બજારમાં ઓટો મારી અને પછી જતા રહીએ ધીમે ધીમે વધી ડાયરેક્ટ બજારમાં ઓટો મારીએ હવે સવિતાબેન માટે આઈસ્ક્રીમ લઈ જવું પણ એમ થાય કે ચોમાસામાં સવિતાબેન માટે આઈસ્ક્રીમ લઈ જાવ તો તબિયત ખરાબ ના થઈ જાય એટલે શું કરું કે ભાઈ એ નાસ્તો તો બીજો કોઈ કરતા નહીં હવે વિચાર એવો કે આજનો ગાડી લઈ જવું ભરી કાલ લઈ ગયા આઈસ્ક્રીમ કાલ ખવડાવી તો હતી કાલ જો ખવડાવી હતી યાર કાલ આયા તો હતા આપણે બજારમાં કાલ આ ગરમ દિવસે કાલ તો આયા હતા આપણે બજારમાં એવું હે તો કઈ વાંધો નહીં ચલો એકમાં તો કોઈ બીમાર નહીં થઈ જાય અમે બહાર નાસ્તો કર્યો તો એને કોક તો ખાવું પડે તો એમના માટે રિટર્ન ના અંદર આઈસ્ક્રીમ અને પાછી એને મીરાની જ ભાવે બીજી કે ભાવતી જ નહીં મેન લોચો મીરાની જ ભાવે શું કેવું તો ચલો બજારમાં જઈએ રિટર્ન આવીએ રિટર્ન આઈસ્ક્રીમ બીજું લઈ લઈએ પછી જઈએ ડાયરેક્ટ ઘરે ઓકે વરસાદ આવતો નહીં આટલી વાર આવતો તો હમણાં હાલ ફૂલ આવી જાય તો મજા આવે ને આવતા હતા ને ઘેર તારે એટલો વધારે વરસાદ આવતો આખા પલડી ગયા હતા હાલ ગાડી લઈને નીકળ્યા એટલે વરસાદ જ નહીં આવતો અમને વરસાદ આવશે એટલે ગાડી લઈને નીકળ્યા પણ જો વરસાદ આવતો જ નહીં વરસાદ આવતો જ નહીં હાલ બાકી હાલ મોસમ મસ્ત છે બાઇક લઈને ફર્યા હોય તો મજા આવે ગાડી લઈને જાવ તો કઈ વાંધો નહીં ચલો તો દેખો તમારો ફેવરેટ મંચુરિયન તારો મંચુરિયન ના પાવભાજી મને બહુ ભાવ હોય ની તો બહુ મસ્ત હોય ને તને બધો ભાવે બધો જો મને ઓયનું નૂડલ્સ ભાવે પછી બાજુવાળી પાવભાજી ભાવે પછી મને રાજુભાઈ ના ઢોસા ભાવી અને પછી બીજું તો અને હા એક પેલું કોજી જે રહ્યું ને નૂડલ્સ એ બી બહુ મસ્ત નૂડલ્સ બનાવી એ ભાવે પછી એક શું કહેવાય આ મહાજન દવાખાનું રહ્યું ને એ જે પકોડી બનાવે ને કોનુડો એ તો જતા રહ્યા પણ ઈયાની પકોડી વધારે ભાવે મને આ લક્ષ્મીની મને દહીંપુરી વધારે ભાવે લક્ષ્મીની ની મેન વસ્તુ તો ભૂલી જઈ તને એકદમ ભાવે હે શું ભૂલી જઈ યાદ કર દે બકા યાદ કર દે મને જે ભાવે એ તો મેં બધું કહી દીધું એવું છે સૌથી વધારે ભાવે આઈટમ મેં તને બાચી રહી છે મેન બધી કીધી સવારમાં તો નાસ્તો કરે હે હા સમોસા ઈ તો બધાથી વધારે ફેવરેટ અને ઈ મને ગુના ભાવી ખબર હે ચેતક ના સમોસા અને ભોલેનાથ ના પાલક પકોડા ભાવી ના આપડા પાલનપુર બધી ખાવાની આઈટમ બધી જગ્યાએ બહુ મસ્ત મસ્ત જઈશું પાલનપુર નાસ્તા લેવલે બકા આજ જો કહું ને તો પાલનપુર ના નાસ્તા લેવલે આપણે કોઈ સિટી ની બુરાઈ નહીં કરીએ ખાધા હે મતલબ નાસ્તો કર્યો અમદાવાદ કર્યો મહેસાણા કર્યો ઊંઝા કર્યો કોઈ જગ્યા બાકી નહીં પણ આપણે પાલનપુર જેવો ટેસ્ટ તો જો મળતો જ નહીં વચમાં અમે મહેસાણા ગયા હતા ને તો ત્યાં આગળ અમે પાલક પકોડા ખાધા હતા ભોલેનાથ ના પાલનપુર ના રહ્યા ને ત્યાં એમની પેલી હતી હા તમે અમે અમને એમ કે ટેસ્ટ હશે તો અમે બધી ખાવા બેઠા પણ પાલનપુર જેવો ટેસ્ટ તો ચોય ના જ મળે ગલીઓ ખાલી જો પાલનપુર ની હાલ જેટલી ખાલી બાકી દાડે શાક માર્કેટ ના અંદર હોય ઓય જે ટ્રાફિક હોય વાત છોડો તો બાઈક ગાઢવો પડી જાય બાઈક ગાઢવો એની જગ્યાએ સુમસાન પડી પેલું નહીં પેલું વિચાર ને જબ ભી મેં પેલા બે જણા ફરતા હોય મસ્ત મસ્ત ડાયલોગ મારી ખબર હે ये सुमसाम गलियों में हम दोनों रत्ना खून हम भाई मस्त जब भी मैं નું ગીત લગાવી દેજે મસ્ત ગીત વગાડતા જઈએ ચાલો મિત્રો તો જઈએ હવે અને મતલબ ઘરે જઈને તમને મળીએ અમારું પ્યાર ભરું સફર અમે અમારા મે વિથ બૈરા ઇન સિટી ગોઈંગ ટુ સ્લોલી એન્જોયિંગ ઓકે તો ચાલો મિત્રો ઘરે જઈને મળીએ તમને તો મિત્રો અમે ઘર તરફ જતા હતા અને અમારા પતિદેવને એક વસ્તુ દેખાઈ ગઈ જોઈ લો અમે તો દેખાય બી નહીં તમને બતાવી દઉં જો ઉભા નહીં દેખાય કાછડી ને એટલે મગફળી લેવા ગયા મગફળી તમને બતાવું ખાલી ઉભા રહો જો મગફળી લેવા ગયા છે એમાં મગફળી ખાવી હે લઈને આવી જ છીએ રે હવે આવા દો એમાં મગફળી ખાવી હે એમને મેં કીધું નહીં ખાવી કોઈ હવે આટલી મોટી કે ના આમાં થોડી તો ખાવી જો ચોમાસું ને મસ્ત ગરમા ગરમ મગફળી ભાઈ મસ્ત આઈટમ લઈને ઉભો મગફળી મજા આવી જાય મગફળી તો ચોમાસામાં શેકેલી ખાવાની ખરેખર મજા આવી જાય
એવું એક્સ્ટ્રા ભલે પેલા ભાઈ કીધું ઓછામાં ઓછી કેટલા રૂપિયા ની હાલે હે ભાઈ એટલે મને કે કેટલા રૂપિયા જુએ મારી જોડે કેટલા રૂપિયા હતા ખાલી 19 રૂપિયા હતા 20 રૂપિયા ના લોન કે તમને કે એ છૂટા બધા બબે ના સિક્કા લઈને ગયો તો હાલ પોચના તડતો પડ્યો હતો જો મેં તો પોતના 2 જ લીધા બાકી બધા 9 રૂપિયા ખુલ્લા લઈ ગયો મને કે લોન કે કોઈ હતો નહીં 19 રૂપિયા લઈ ગયો 20 રૂપિયા મગફળી લઈને આવ્યા બોલો અને હવે ચોમાસામાં મગફળી ખાઈ લે મગફળી ખાતા ખાતા અમે જઈએ ઘરે ખાલે હોઈ જી મિત્રો અરે હાલ ના ખાલે હોઈ જી હાલ જાગતી રે હાલ બ્લોગ ચાલુ કર્યો ને ખાલી ઊંઘાઈ છે એ સીટોડા મમ્મી એ જો આરે માણસ ઊંઘાઈ ગયો હવે ના માણસ આ અધર ને અધર જ રહે જો ખાલી પિક્ચર ભરેલ છે આ માણસ ઊંઝેલો છે ને એનો હાથ અધર ને અધર રહે આ જો અરે સવારે ભૂલી ગયો આ માણસ ઊંઝેલું છે ને તો એનો હાથ ભોય પડી જાય જોજો અને જો નહીં ઊંઝેલું હોય ને તો આનો હાથ અધર ને અધર રહે પેલા હાચું ઊંધો આ માણસ ઊંઝેલો છે ને એનો હાથ ભોય પડતો થાય જોજો હો એ આ જે ઊંઝેલું છે ને એટલે હાચું ભૂલી જાય ડાયલોગ છે ઊંધો આ માણસ ઊંઘેલું હશે ને તો ઓનો હાથ ભોય નહીં પડે તમારે જોવું જોજો ઓનો ભોય નહીં પડે ઊંઝેલું છે તો આ માણસ ખરેખર ઊંઘાઈ ગયો યાર રિયલ લાદો ઊંઘાઈ ગયો તો કઈ વાંધો નહીં ચાલો મિત્રો આવી ગયા ઘરે અને આજનો વ્લોગ રાખીએ આટલા સુધી આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો ને તમે કમેન્ટ કરી તો ભાભી બોલતા નહીં બે શું કહેવા માગે તું પબ્લિકને નામ પબ્લિકને હાલ શું કહેવા માગે કે તું બ્લોગમાં બોલશે એમ કે ઇન્ટરેસ્ટ ધરાવશે બોલું તો હું એકદમ વધારો જે પહેલા ઇન્ટરેસ્ટ ધરાવતી હતી વિદ્રા હા આમ બોલ પબ્લિકને હાલ હા કહેવામાં ઇન્ટરેસ્ટ નહીં ધરાવતી આમ નામ કે હું જો સ્ફૂર્તિમાં જ રહું આખા દિવસમાં બ્લોગમાં હું ચાલુ કરું મિત્રો પહેલા હેલો મિત્રોથી મળીને હાલ સુધી કેવું સ્ફૂર્તિ બોલું હા તું શું બિઝનેસ કરે આપણે બે બધી કોમની લોડ કોને વધારે પડે શેનો રીલ જોવાનો વાળે તો હવે બોલ છે બ્લોગમાં હા એ તો મિત્રો બોલે હારી પણ એને બોલે ને તને એ નવા અવાજ તમને વભળવા નહીં ગમતા અવાજ છે પેલા કૂતરા જેવો કેટલા માટે બરાબર છે કોયલ જેવો અવાજ આ વોઇસ વાળે પડી જાય પાડ્યા કદી કોના પાડ્યા સુધી પાડ્યા ખાલી આ મને ડરાવે બીજા કોઈને ડરાઈ કેમ છે તો તારી તો ચાલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને પ્લીઝ જેમ પહેલાં સપોર્ટ કરતા હતા એમ ફરીથી કરતા રહો યાર અને વ્લોગ કન્ટિન્યુ દેખતા રહો ચલો વધારે તો હું કશું નહીં કહું તમે સપોર્ટ કરો એટલે ઘણું જ છે તો ચલો બાય બાય જય હિન્દ જય ભારત